આજરોજ અજાબ મુકામે કેશોદના અજાબ મુકામે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા અહીંયા પહોંચી છે। અહીંયા આમ તો ખાટલા બેઠક હતી, પરંતુ ખાટલા બેઠકમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ખેડૂતો વચ્ચે ચર્ચાઓ થઈ છે। માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય પિયુષભાઈ પરમાર પણ મારી સાથે આ યાત્રામાં અત્યારે અહીંયા અજાબ ઉપસ્થિત છે। આ યાત્રા ગઈકાલે સોમનાથ મંદિરથી શરૂ થઈ છે અને આ યાત્રા શરૂ થવા પાછળનું કારણ એ છે કે ગુજરાતના ખેડૂતોના અનેક પ્રશ્નો છે। સાથે સાથે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય એવી સ્થિતિ છે અને આ સરકારને કાંઈ પણ કહીએ તો એ સાંભળતી નથી, જેલમાં નાખે છે। મને પણ 108 દિવસ જેલમાં નાખ્યા એનું કારણ એ હતું કે મેં કેશોદની જનતા માટે અવાજ ઉઠાવ્યો, ખેડના મુદ્દે પદયાત્રા કરી, અહીંયા અંડરબ્રિજ મુદ્દે અવાજ ઉઠાવ્યો, એટલા માટે મને જેલમાં નાખી દીધો। ત્યારે આ સરકારને હવે કંઈ માગણી કરવાનો વિષય કે સમય રહ્યો નથી, ત્યારે પરિવર્તન લાવો અને ખેડૂતને બચાવો આ સ્લોગન સાથે એક યાત્રા લઈને નીકળ્યા છે। અહીંયા અજાબથી આ યાત્રા આગળ વધશે બીજા ગામડાઓમાં અને 8 તારીખે ગાંધીનગર પહોંચશે। ગાંધીનગર ખેડૂતો માટેની એક મહાસભાનું આયોજન થશે, જેમાં અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના ખેડૂતોના અવાજને બુલંદ કરવાનું અમે બધા સાથે મળીને કામ કરીશું।